નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। હવામાન નિષ્ણાતો દ્વારા તાજેતરમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, ત્યારે તે મુજબ ગતરોજ 5મી મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભરૂચ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થયો હતો। જિલ્લાના અન્ય વિસ્તારોમાં જેમ ઝઘડિયા તાલુકામાં પણ ભારે પવન ફૂંકાઈને વરસાદ વરસતા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। ઉનાળે ચોમાસું જોવા મળ્યું હતું, જો કે પવન અને વરસાદને લઈને લોકોએ સખત ગરમી અને ઉકળાટથી કંઈક અંશે રાહત અનુભવી હતી। હાલ લગ્ન સરાની મોસમ ચાલુ છે, ત્યારે ભારે પવન અને વરસાદને કારણે લગ્ન પ્રસંગોમાં તકલીફો સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ઉપરાંત ભારે પવન અને કમોસમી વરસાદની અસર ખેતી પર પણ જોવા મળી। ઉલ્લેખનીય છે કે તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના મુલદ, ગોવાલી, ઉચેડિયા, નાના સાજા, રાણીપુરા, મોટા સાજા, લીંબોદરા, અવેધા, ઉમલ્લા, ઇન્દોર, વેલુ ગામ સહિતના ગામોના વિસ્તારોમાં કેળનો પાક સારા પ્રમાણમાં લેવાય છે। વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાતા કેળના તમામ ગામોના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું। કેળના છોડ નમી પડીને જમીનદોસ્ત થઈ જતા ખેડૂતો દીઠ લાખો રૂપિયાના આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો। ઉનાળા દરમિયાન આંબાના વૃક્ષો પર કેરીના પરિપક્વ ફળો જોવા મળતા હોય છે। ગતરોજ કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન ફૂંકાતા આંબા પર લાગેલ કેરીઓ નીચે ખરી પડતા આંબાની ઉપજ એવા કેરીના પાકને ભારે નુકસાન થયું હતું। આ લખાય છે ત્યારે બીજા દિવસે પણ તાલુકામાં વાદળછાયું વાતાવરણ જણાય છે। ગતરોજ થયેલ કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાને કારણે ઘણા મકાનોના શેડ પરના પતરા ઉડી ગયા છે। ઉપરાંત ઘણા બધા કાચા મકાનો પર નાખેલા પતરાઓ પણ ઉડ્યા હતા। તાલુકામાં ભારે પવનને કારણે તેમની અસરથી કેટલાક વિસ્તારોમાં વીજફોડ સર્જાતા વીજ પ્રવાહ ખોરવાયો હતો। આમ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદને પગલે તાલુકામાં જનજીવન પર તેની અસર જોવા મળી। કમોસમી વરસાદને લઈને લોકોના ઘણા રોજિંદા કામો અટવાયા। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા।